જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજન થયો હતો પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ। જામનગરના હજારો લોકો ટેલિસ્કોપમાં ગ્રહો નિહાળવાના સાક્ષી બન્યા હતા। સાંજે 7 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીના આ સમયગાળા દરમિયાન સૂર્યમંડળમાં રહેલ ગ્રહોનું પ્રત્યક્ષ નિદર્શન લોકોએ કર્યું હતું। ખગોળ મંડળ જામનગર તથા એમડી મહેતા સાયન્સ સેન્ટર ધ્રોલ દ્વારા આ આયોજન કરાયું હતું। ગ્રહની તમામ ગતિવિધિઓને ટેલિસ્કોપના માધ્યમથી સેટ કરીને તેની પ્રત્યેક મૂવમેન્ટ દર્શાવી હતી। સાથોસાથ આકાશગંગામાં રહેલ અન્ય તારાઓ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી। અત્યારે આ 24 અને 25 આવતીકાલ તો એવી છે કે બુધ પણ આપણે થોડી વાર માટે દેખાશે બરાબર સૂર્યની પાસે। તો આ સમય એવો છે, અત્યારે આ ભ્રમણકાળ એવો છે કે અત્યારે એ ગ્રહો આપણે પૃથ્વી ઉપરથી આપણે 5 થી 6 ગ્રહો જોઈ રહ્યા છીએ, એટલે એ એનું ભ્રમણ છે। એવું નથી કે ના આજે બધા ગ્રહો એકી સાથે આપણે દેખાય, પણ અત્યારે એની પોઝિશન જ એવી છે કે પૃથ્વી ઉપરથી આપણે દરેક ગ્રહોને જોઈ શકીએ છીએ। એમાં શુક્ર, મંગળ, શનિ અને ગુરુ, આને તમે અત્યારે નરી આંખે જોઈ શકો, અને એની સામે નેપચ્યુન અને યુરેનસ, એને તમે પાવરફુલ ટેલિસ્કોપો એમાંથી જોઈ શકો છો।